માટીની સુગંધ, ગામડાની જીવનશૈલીની વાત। સવારના 4 વાગ્યા હશે। હજી આકાશમાં હળવો અંધકાર હતો। ગામના ખેતરોમાં પવન હળવે હળવે વંટોળ ખાતો હતો। એ સમયે કાનમાં પડતો અવાજ, કુકડું કૂ। રમેશભાઈ ઊંઘમાંથી જાગી ગયા। ગામમાં એલાર્મની જરૂર નથી પડતી, અહીં તો કુકડા અને મંદિરમાંથી આવતી ઘંટની ધૂન જ એલાર્મ છે। તેઓ બહાર નીકળ્યા। ઠંડો પવન, માટીની સુગંધ અને દૂર સુધી ફેલાયેલા લીલા ખેતરો। શહેરમાં ભલે મોટી ઇમારતો હોય, પણ ગામડાની સવાર જેવો શાંતિભર્યો આનંદ ક્યાંય નથી મળતો। રમેશભાઈની પત્ની કાંતાબેન રસોડામાં ચૂલ્હા પર ચા બનાવી રહી હતી। ચૂલાની લાકડીઓની સુગંધ અને તાજી ચાની વાસ એ ગામડાનું અનોખું સ્વાદ છે। લ્યો, ગરમ ચા પી લો અને પછી ખેતરમાં જજો, કાંતાબેન પ્રેમથી બોલ્યા। ગામમાં જીવન સરળ છે, પણ મહેનતથી ભરેલું છે। સૂર્ય ઉગે તેની સાથે જ લોકો ખેતરમાં કામે લાગી જાય। કોઈ હળ ચલાવે, કોઈ પાકને પાણી આપે, કોઈ પશુઓને ચારો નાખે। રમેશભાઈનો દીકરો મિતેશ પણ સ્કૂલ જવા તૈયાર થઈ રહ્યો હતો। ગામની શાળા નાની હતી, પણ ત્યાં શિક્ષક બાળકોને દિલથી ભણાવતા હતા। મોટી ઇમારત નહીં, પણ મોટા સપના અહીં પણ ઉગે છે। બપોરે ખેતરમાં જ જમવાનું, ભાખરી, શાક, છાશ, સાદું ભોજન પણ સ્વાદથી ભરપૂર, કારણ કે તેમાં મહેનત અને પ્રેમ મિશ્રિત હોય છે। ગામમાં સૌથી ખાસ વાત છે એકતા। કોઈના ઘરે ખુશી હોય કે દુઃખ, આખું ગામ સાથે ઊભું રહે। લગ્ન હોય તો બધા મળીને તૈયારીઓ કરે, દુઃખનો સમય હોય તો બધા સહાનુભૂતિ આપે। સાંજ પડે ત્યારે ગામના ચોરાહે લોકો ભેગા થાય। વૃદ્ધો જૂના દિવસોની વાતો કરે, બાળકો રમે અને યુવાનો ભવિષ્યના સપના ગૂંથતા હોય। રાતે આકાશમાં તારલા ચમકે। શહેરમાં લાઇટના કારણે જે તારાઓ દેખાતા નથી, એ ગામમાં ચમકતા નજરે પડે। રમેશભાઈ પોતાના આંગણે બેઠા હતા। તેમણે દીકરાને કહ્યું, બેટા, જીવનમાં મોટું બનવું હોય તો પહેલા માણસ બનવું શીખ। ગામડું આપણને એ જ શીખવે છે, સચ્ચાઈ, મહેનત અને સંસ્કાર। મિતેશે આકાશ તરફ જોયું અને સ્મિત કર્યું। તેને સમજાયું, ગામડું માત્ર એક સ્થાન નથી, એ તો એક લાગણી છે। માટીની સુગંધમાં છુપાયેલું સ્નેહ છે, સરળ જીવનમાં રહેલું સત્ય સુખ છે। સંદેશ: ગામડાનું જીવન ભલે સાદું હોય, પણ ત્યાંનો પ્રેમ, એકતા અને પ્રકૃતિ સાથેનો સંબંધ એ જ સાચું સમૃદ્ધ જીવન છે। મિત્રો, જો તમને ગામડાની માટીની સુગંધ, એ સાદું જીવન અને એ નિખાલસ પ્રેમ ગમ્યો હોય, તો આ વાર્તાને એક લાઈક જરૂર કરજો, કારણ કે તમારો એક લાઈક અમને વધુ સુંદર વાર્તાઓ બનાવવા માટે હિંમત આપે છે। અને જો તમે આવી જ પ્રેરણાદાયી, લાગણીસભર અને જીવનને સ્પર્શતી વાર્તાઓ જોવા ઈચ્છો છો, તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં દરેક વાર્તા માત્ર કહાણી નથી, એ તમારા દિલ સાથે જોડાયેલી એક લાગણી છે। ચાલો ફરી મળીએ નવી વાર્તા સાથે। જય હિન્દ, જય ગામડું।